નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં રાજકીય ઇશારે ડિમોલિશન થયાનો બાદલપરા ગામના લોકોનો આરોપ છે। ભાજપના ધારાસભ્ય ભગવાન બારડનું આ બાદલપરા ગામ છે। માપણી કર્યા વગર અને કબજેદારોની અરજી સાંભળ્યા વગર ડિમોલિશન કરાયાનો ગ્રામજનોનો ખુલ્લો આક્ષેપ છે। કોંગી નેતા હીરા જોટવાએ પણ આ પ્રતિક્રિયા આપી છે। આખરે જે અમારી વાત સાચી પડી, ધારાસભ્ય ભગવાન બારડના ઇશારે બાદલપરામાં ડિમોલિશન થયું છે। ધારાસભ્યનો પીએ દોરડા લઈ ગયો ને ઢાળિયામાંથી બહાર કાઢે છે। તંત્રના અધિકારીઓની બદલે ધારાસભ્યના પીએ આ કામગીરી સાંભળી। ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલિશન રાજકારણ પ્રેરિત હોવાનું ફરીવાર સાબિત થયું છે। મારો એક મુદ્દો છે કે જે ડેમોલેશન હાલે છે તો ડેમોલેશન છે એ અમુક માણસોને જ રાજકીય કિનાખોરીથી ટાર્ગેટ કરવામાં આવે છે। તો તંત્રને પણ મારી અપીલ છે કે બધાને સાથે મળી અને બધા જે કોઈની પાસે દબાણ છે, મારી પાસે જે પાછળ છે એ મારી માલિકી છે અને આગળ આ એક બે લાઈન છે નાળિયેરીની એ આવે છે, તો કરો તો બધાનું કરો। ખુદ સરપંચ છે ગામના પ્રતિનિધિ, તો એની પાસે પણ દબાણ છે। તો જો એને ઝુંબેશ ચલાવવો હોય તો એને ત્યાંથી શરૂઆત કરી અને જે ગામની અંદર મોટો માણસ હોય કે નાના માણસ હોય, ગરીબ માણસ, તો બધાને એક સમાન કાયદો લાગુ પડે છે। તંત્ર પણ જે રાજકીય ઇશારે નાશે છે એ ન નાસવું જોઈએ અને બધાનું એક સાથે બધાનું કરવું જોઈએ। સાહેબ, આ મારી ઉપર એક ઉપર કિન્નાખોરી રાખી અને મને એકને ટાર્ગેટ કરવામાં આવ્યો, એમ ગામની અંદર પણ જે ડેમોલેશન છે ત્યાં અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવે તો આવી રીતના ન ચલાવી લેવાય। તંત્ર એનો દુરુપયોગ ન કરવા જોઈએ। અહીંયા નારેડિયું છે અને આ વંડો છે, તો એનું એમ કહેવાનું છે કે અહીંયા પેશકદમી છે, ગૌશરણ છે, તો સામે જે પંપ છે તો એનો કાંકરો ન હલાવે, એ રાજકીય નેતાનો છે, ગૌશરણમાં છે। અમારે પણ અહીં ગૌશરણમાં જ છે અને અહીંયા જે બાજુમાં નોટિસ નથી અને બીજું કઈ જયારે ગૌશરણમાંથી ત્યાં બાવળિયા કાઢ્યા તો બાવળિયા કાઢીને સફાઈ કરવાની હોય, એને બદલે એને જીસીબી ને ટ્રેક્ટર રાખી અને માટી કાઢી અને વેચી નાખી છે। લાખો રૂપિયાની વેચી નાખી। ડેમોલેશન થી તો ઘણા આ ગીર સોમનાથ બાદલપરામાં 5-7 લોકોને એમાં પહેલો મને જ હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે જે રીતે ડિમોલેશન એટલે કે યુપીમાં ડિમોલેશન થયું હતું, એ બાબા ડિમોલેશન અને આ દાદા ડિમોલેશન, એ દાદા ડિમોલેશનમાં અહીંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કિન્નાખોરી રાખે છે અને મારી પાસે એમની રજૂઆત આવી। એ રજૂઆતને અમે કલેક્ટર સાહેબ સમક્ષ પણ મૂકી હતી કે જે ત્યાં એ ગામમાં 333 મત કોંગ્રેસને મળ્યા, 661 મત ભાજપને મળ્યા। જેમણે કોંગ્રેસને મત આપ્યા છે એમને ટાર્ગેટ કરીને એમને નુકસાન કરવા જઈ રહ્યા છે એવી મારી પાસે રજૂઆત આવી। ત્યારે મને ખાતરી આપવામાં આવી હતી કે એવું કંઈ નહીં થાય, પણ એ ખરેખર કાલે થઈને જ રહ્યું। અને જે લોકો એમ કહેતા હતા કે એ વાત ઉડાવ છે, એ ત્યાં બાદલપરાના ગ્રામજનોએ જ હવે આપના સામે પણ મોઢું ખોલ્યું છે અને એ વાત કરી જ છે કે સામાન્ય રીતે કોઈ પણ ગ્રામ પંચાયત યા તો કોઈ પણ તંત્રનો એક ભાગ જ્યારે ડિમોલેશન કરવા જતું હોય ત્યારે સીધું એમ મનમાં આવે કોઈને કે આ જગ્યાએ આપણે પાડી નાખવું એટલે ના પાડે, પણ એના માટેની એક દબાણ રજિસ્ટર હોય। દબાણ રજિસ્ટરમાં કેટલાના દબાણ થયા, કેટલા મીટર થયું, ગૌચર છે તો કેટલું, ગામતળ છે તો કેટલું। જ્યારે વાત સરકાર ગૌચર દૂર કરવાની વાત કરે ત્યારે બાદલપરામાં 672 મીટર, ક્યાંક ખાલી 72 મીટર એટલું જ ગામતળ દૂર થાય, કયું ગૌચર દૂર થયું એની ઉપરથી ખબર પડે કે ના આ કોઈને ટાર્ગેટ કર્યા છે માત્ર ને માત્ર। અને એવા વખતે ટાર્ગેટ ના કરે એવી મારી વાત અગાઉથી હતી અને એ કાલે થયું છે, એ બધાએ નજરે જોયું છે। કલેક્ટર સાહેબે એક ખાતરી આપી હતી કે કોઈના રહેઠાણ નહીં પાડવામાં આવશે અને આ સરકાર તો ગૌ ભોક્તની અથવા ગાયો માટેની સરકાર કહેવાતી હોય તો ગાયો જ્યારે બાંધેલી હોય એનું રહેઠાણ એ ઢાળિયું મતલબ કે નાની ગૌશાળાઓ પાડવાની વાત આવી ત્યારે ખેડૂતે કીધું કે અમે ત્યાંથી હટાવશું નહીં ઢોર। એમણે એક આંદોલનની વાત કરી અથવા તો સત્યાગ્રહના ધોરણે, ત્યારે
ભગવાનભાઈ બારડના કહેવાતા પીએ પોતે દોરડું હાથમાં લઈને દોડ્યા જતા હોય અને ગાયો માટેનું ગાયોનું રહેઠાણ પાડે અને એને ગૌભક્ત કહેવાતા હશે, અથવા તો એ કઈ જરૂર હતી, ત્યાંથી પાણી નહોતું જતું, ત્યાંથી કયા વાહનો નહોતા જતા, અને ગામની 10-12 શેરીઓ હોય એમાંથી 2 શેરીઓના જ દબાણ દૂર કરવા, પછી એમ બોલવાનું કે તો અમારા ભત્રીજાઓનું કે ભાઈનું પણ એક દબાણ, એ તો સુકા ભેગું લીલું બળે, એટલે તંત્રને બતાવવા માટે 4 કોંગ્રેસ વાળાના મકાન યા પેલા પાડે એટલે 2 બીજાના પાડવા, એવી થિયરી ઉપર જ્યારે એમના પીએ પણ હાથમાં દોરડા લઈને, જેમને જે સરપંચના હોય, જે કોઈ અધિકારી નથી, ત્યારે અધિકારીઓએ આવા લોકોને કેમ ચલાવી લે છે અથવા આવું કેમ માને, એ પણ એક શંકાનો વિષય છે. અને કયું એવું પ્રેશર છે અધિકારીઓ ઉપર કે આવા લોકોને ચલાવવા પડે. અને ભગવાનભાઈએ પોતે પણ આ બાબતમાં મંથન કરીને નાના માણસોને અન્યાય ન થાય એ પણ જોવું પડે. પોતે ધારાસભ્ય છે, આવું ન કરે એવી અગાઉ પણ મેં અપીલ કરી હતી. ફરીથી અપીલ કરું છું કે એ કિન્નાખોરી ના કરે, એવી મારી આ તકે અહીંથી જાહેરમાં એને